મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આરટી ધોરણ 1માં મફત પ્રવેશનો જે બીજો રાઉન્ડ હતો એમાં કેટલી સીટો ભરાણી અને ત્રીજા રાઉન્ડ માટે હજુ પણ કેટલી સીટો બાકી છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો અહીં તમને જણાવી દઉં કે આ જે ડેટા છે એ અમદાવાદ જિલ્લાનો છે। તો આરટીનો જે બીજો રાઉન્ડ છે એમાં 3630 જેટલા પ્રવેશ છે બીજા રાઉન્ડમાં મળેલા છે અને હજી 4722 બેઠકો છે એ અમદાવાદ જિલ્લાની અંદર ખાલી છે। મિત્રો અહીં જિલ્લા વાઇઝ દરેકમાં અલગ અલગ સીટો છે એ ફાળવવામાં આવેલી હોય છે, તો તમે તમારા જિલ્લાની અંદર તમારું જે લોકલ ન્યૂઝપેપર હોય એમાં જાણી શકશો અને જોઈ શકો છો કે કેટલી સીટો બાકી છે। અત્યારે આપણે અમદાવાદ જિલ્લાની વાત કરીશું। મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત આજે બીજા રાઉન્ડના પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે, જેમાં વધુમાં વધુ 3630 બાળકોને પ્રવેશ છે એ ફળવાયો છે। જો કે હજુ પણ 4722 બેઠકો છે એ ખાલી રહી છે, જેના માટે હવે ત્રીજા રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે। આરટી હેઠળ આ વર્ષે ધોરણ 1માં રાજ્યની 9800 થી પણ વધુ સ્કૂલોની 25% સીટો લેખે કુલ 45170 જગ્યાઓ માટે ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે। આરટી વિના મૂલ્યે પ્રવેશ માટેની આ પ્રક્રિયા આ વર્ષે રેકોર્ડ બ્રેક એટલે કે 2,35,387 અરજીઓ છે એ ઓનલાઈન આવી હતી અને મિત્રો એમાંથી 1,72,675 અરજીઓ છે એ માન્ય કરવામાં આવી છે। તો અહીં મિત્રો આ જે આંકડો છે એ કુલ અરજીઓનો છે, એટલે કે આખા ગુજરાત રાજ્યની અંદર 2,35,387 જેટલી અરજીઓ છે એ કરવામાં આવી હતી અને જેમાંથી 1,72,675 જેટલી અરજીઓ છે એને પ્રવેશ મળી ચૂક્યો છે। પ્રથમ રાઉન્ડમાં 39,979 બેઠકો પર પસંદગી અને કેટેગરી મુજબ પ્રવેશ ફાળવાયો હતો, જ્યારે પ્રથમ રાઉન્ડમાં 5,191 બેઠકો પસંદગીના અભાવે ખાલી રહી ગઈ હતી। પ્રથમ રાઉન્ડના અંતે કુલ 36,818 બાળકોના પ્રવેશ કન્ફર્મ થઈ ગયા હતા અને પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલી કુલ 8,300 થી પણ વધુ બેઠકો માટે બીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં અગાઉ પ્રવેશ ન મેળવેલા બાળકોના વાલીઓને સ્કૂલની પસંદગી ફરીથીને પસંદ કરવા માટે એક તક આપવામાં આવી હતી અને રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો હતો। તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લાની અંદર આ પ્રકારે બેઠકો છે એ ખાલી છે, એટલા માટે હજી પણ ત્રીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે। તો તમારા બાળકને જો પ્રવેશ બીજા રાઉન્ડમાં ન મળ્યો હોય તો હજી પણ એક ચાન્સ તમને મળશે। મિત્રો હવે કોઈ પણ પ્રકારે તમારે સ્કૂલ પસંદગી નથી કરવાની, પરંતુ સીધો જ ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે। જો એમાં તમારા બાળકનો વારો આવી જાય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। ડોક્યુમેન્ટ કઈ રીતે તમારે એકઠા કરવા અથવા તો કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે અથવા તો ચેનલ ઉપરથી તમે જોઈ શકશો। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।